ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક છોડવી કે પછી કેરળની વાયનાડ બેઠક છોડવી? હવે એવું જાણવા મળ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ વચ્ચે એ વાતનું મનોમંથન ચાલી રહ્યું હતું કે રાહુલ ગાંધીએ કઈ બેઠક છોડવી, ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક છોડવી કે પછી કેરળની વાયનાડ બેઠક છોડવી? હવે એવું જાણવા મળ્યું છે કે રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક, જે કેરળની બેઠક છે, એ બેઠક છોડવાનો નિર્ણય લીધો છે અને રાયબરેલીની જે બેઠક છે એ રાહુલ ગાંધી જાળવી રાખશે એવું જાણવા મળ્યું છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, એબીપી ન્યૂઝના એક રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીએ કેરળની જે વાયનાડ બેઠક છે એ છોડવાનો નિર્ણય લીધો છે અને ઉત્તર પ્રદેશની જે રાયબરેલીની બેઠક છે એ જાળવી રાખવાનો નિર્ણય લીધો છે। દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2 બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા। એક બેઠક જે કેરળની વાયનાડ છે કે જેની ઉપરથી 2019માં પણ રાહુલ ગાંધી આ બેઠક ઉપરથી જીત્યા હતા અને કોંગ્રેસની મોસ્ટ ફેવરિટ આ બેઠક છે, એકદમ સેફ બેઠક છે અને કોંગ્રેસના કમિટેડ મતદારોની આ બેઠક છે। એટલે રાહુલ ગાંધી વાયનાડ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા અને બીજું જે છે એ ઉત્તર પ્રદેશની રાયબરેલીની બેઠક ઉપરથી રાહુલ ગાંધી ચૂંટણી લડ્યા હતા। રાયબરેલીની જે બેઠક છે એ ગાંધી પરિવારની વર્ષોથી બેઠક છે અને મોસ્ટ ફેવરિટ આ બેઠક પણ છે। ગાંધી પરિવાર વર્ષોથી આ બેઠક ઉપર કબજો છે અને સોનિયા ગાંધી લગભગ 4 ટર્મ જેટલી આ બેઠક ઉપરથી ચૂંટણી જીતા હતા। તો રાહુલ ગાંધી આ વખતે રાયબરેલીમાં લગભગ 3.90 લાખની લીડથી જીત્યા અને વાયનાડમાં 3.64 લાખની લીડથી જીત્યા। હવે લોકોના મનમાં એવો સવાલ છે કે રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક કેમ છોડી અને ઉત્તર પ્રદેશ બેઠક જાળવી રાખવા પાછળનું કારણ શું? તો આમાં મુખ્ય કારણ એ છે કે અત્યાર સુધીમાં કોંગ્રેસની એક એવી ઇમેજ છે કે દક્ષિણના જે રાજ્યો છે એની અંદર કોંગ્રેસનું વર્ચસ્વ ઘણું બધું સારું છે, પરંતુ હિન્દી બેલ્ટ છે, હિન્દી બેલ્ટની અંદર કોંગ્રેસનું એન્ટ્રી નહોતી, કોંગ્રેસનું વર્ચસ્વ નહોતું, કોંગ્રેસ લોકસભા સીટ જીતતું નહોતું। પરંતુ આ વખતે ઉત્તર પ્રદેશની અંદર રાયબરેલીની બેઠક જીત્યા પછી કોંગ્રેસનો વિશ્વાસ વધી ગયો છે અને હિન્દી બેલ્ટમાં પણ કોંગ્રેસની હાજરી છે એવું બતાવવા માટે રાયબરેલીની જે બેઠક છે એ જાળવી રાખવી જરૂરી છે। હવે એવું જાણવા મળ્યું છે કે જો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાયબરેલીની સીટ છોડી દેતે તો ઉત્તર પ્રદેશના જે વોટરો છે એમાં ખોટો મેસેજ જતે। બીજું કે ઉત્તર પ્રદેશની અંદર 2027માં એ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને આ વખતે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ 6 સીટ જીતું અને ઇન્ડિયા ગઠબંધનમાં સમાજવાદી પાર્ટીની સાથે ટોટલ 43 સીટ જીતું। એટલે ઉત્તર પ્રદેશમાં હવે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તો એવા સમયે જો રાહુલ ગાંધી રાયબરેલીની સીટ છોડી દે તો વિધાનસભાની ચૂંટણીમાં પણ મોટો ફટકો પડે। હવે કોંગ્રેસને એવી આશા જાગી છે કે ઉત્તર પ્રદેશની અંદર ગઠબંધનની સાથે ફરીથી સરકાર બનાવી શકાય તેમ છે અને કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં એની તૈયારી પણ શરૂ કરી દીધી છે। બીજું, વાયનાડ છોડવા પાછળનું કારણ એ પણ છે કે વાયનાડના જે લોકો છે એ કોંગ્રેસને કમિટેડ મતદારો છે, એટલે એક વખત થોડી નારાજગી થશે પણ ખરી, પરંતુ વાયનાડના જે લોકો છે એ કોંગ્રેસ છોડીને જવાના નથી। બીજું કે કોંગ્રેસ એવું ઈચ્છે છે કે બંને ભાઈ બહેન એટલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા
બંનેના ખભા ઉપર કોંગ્રેસની કમાન ટકી રહે, એટલે એવી શક્યતા છે કે રાહુલ ગાંધી હવે જ્યારે વાયનાડ બેઠક છોડી દીધી છે ત્યારે જ્યારે હવે પેટા ચૂંટણી થશે ત્યારે પેટા ચૂંટણીની અંદર પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડાવવામાં આવે અને પ્રિયંકા ગાંધી જો વાયનાડથી ચૂંટણી જીતી જાય તો ત્યાંથી પણ પ્રિયંકા ગાંધી સાંસદ બની શકે. એટલે વાયનાડ બી સચવાઈ જાય અને આ બાજુ ઉત્તર પણ સચવાઈ જાય. હમણાં થોડા દિવસ પહેલાં જ્યારે રાહુલ ગાંધી કેરળમાં એક સભાને સંબોધી હતી, ચૂંટણી જીત્યા પછી રાહુલ વાયનાડ ગયા હતા અને ત્યાં એમણે એક વિસ્તારમાં સભા સંબોધી ત્યારે એમણે એવું કીધું હતું કે મારા માટે કઈ બેઠક છોડવી એ મોટું ધર્મ સંકટ ઊભું થયું છે. મને સમજ નથી પડતી કે મારે કઈ બેઠક છોડવી. હું જનતાને પૂછીને મારો નિર્ણય લઈશ કે હું કયું બેઠક છોડીશ. આ જે સભા હતી એમાં રાહુલ ગાંધીએ જે બંધારણનું એક પુસ્તક હતું એ 3 વખત માથા પર પછાડ્યું હતું કે મને આટલું મોટું ધર્મ સંકટ છે કે મને સમજ નથી પડતી કે મારે વાયનાડ છોડવી કે રાયબરેલીની સીટ છોડવી. પણ હવે જે જાણવા મળ્યું છે એ મુજબ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાયબરેલીની બેઠક જાળવી રાખવાનો નિર્ણય લીધો છે અને વાયનાડની બેઠક છોડી દીધી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.